મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો ઈસુદાન ગઢવીની સભા જ્યારે હાલતી હતી ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી ભલામણા, તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી. હજી તમારી એક સીટ આવી ભલામણા, તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સદસ્યતા જોડો એ અભિયાનની શરૂઆત આમ આદમી પાર્ટીએ છેલ્લા 1 મહિના કરતાં પણ વધારે સમયથી સમગ્ર ગુજરાતની અંદર 2000 જેટલી સભા યોજવાનું આયોજન કર્યું હતું, જેમાં હવે મોરબીની અંદર ઈસુદાન ગઢવીની સભા હતી અને સભા દરમિયાન એક મોરબીના નાગરિકે સવાલ પૂછવા માટે આવ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ એક લાફો ઝીક્યો હતો. એ ઘટના એ બની અને એ ઘટના સમગ્ર ગુજરાતની અંદર ચર્ચામાં આવી તેવી એક ઘટના રાજકોટની અંદર બની છે, પરંતુ આ વખતે કોઈ કાર્યકર્તાએ લાફો નથી ઝીક્યો. આ વખતે કાર્યકર્તાએ સામે પક્ષે જવાબ આપ્યો છે. રાજકોટની અંદર ગોપાલ ઇટાલિયાની એક સભા હતી અને સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા મંચ ઉપરથી વાત કરી રહ્યા હતા. એ જ દરમિયાન એક યુવક ત્યાં આવે છે અને ગોપાલ ઇટાલિયા પાસેથી માઇક લે છે અને ગોપાલ ઇટાલિયાને સવાલ કરે છે કે પંજાબમાં તમારી સરકાર છે, ત્યાં રસ્તા ઉપર ખાડા તમને નથી દેખાતા? શું ત્યાં ભ્રષ્ટાચાર નથી થતો? સામે પક્ષે ગોપાલ ઇટાલિયા જેવી જવાબ આપવાની શરૂઆત કરે છે તેવામાં જ એક વ્યક્તિ આવે છે અને ગોપાલ ઇટાલિયા પાસેથી માઇક લે છે અને એમ કહે છે કે લાવો આને હું જવાબ આપું. જો આખી એ ઘટના એ 4.5-5 મિનિટની એ ઘટના છે કે જેમાં એકબીજાની ઉપર આરોપ પ્રત્યારોપ લાગે છે, પરંતુ આખી એ ઘટનામાં ગોપાલ ઇટાલિયાની ચાલુ સભામાં એની પાસેથી માઇક લઈને આખી આ ઘટનામાં આપના જ કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયાની જગ્યાએ જવાબ આપ્યો કે જેથી કરીને આવનારા સમયમાં કોઈ એવી ઘટના ન બને કે ગોપાલ ઇટાલિયાએ ત્યાં સરખો જવાબ ન આપ્યો કે આપ્યો. શું હતી આખી ઘટના અને ગોપાલ ઇટાલિયાએ શું બોલી રહ્યા હતા ત્યારે અચાનક એ વ્યક્તિ આવ્યા, સાંભળો. મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો ઈસુદાન ગઢવીની સભા જ્યારે હાલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો, એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી ભલામણા, તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી. બીજું કઈ કહેવાય કહી દો. તમારું નામ ને ગામ ને બધાને ખબર પડે કોણે પૂછ્યું. ભાઈ મારું નામ કાંગલભાઈ ઉર્ફે સુભાષ. ગામ કયો? ગામ મારું બગદડિયા. અને હું કામ તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. અને હું કામ કરો છો? હું સેવા જ કરું છું. કોની? ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું. ને પણ તો કમાણીમાં શું છે? નોકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ઠીક આયર ભેગા થાય આપણે વાત કરવી છે. લ્યો વાત કરો. સાંભળો ગોપાલભાઈ, હાલ્યો. સેવા જ કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ કાલથી રાજકોટ થી કુવાડવા હાઈવે લગી ગયા જાય. જો સુભાષભાઈ, હું હાઈવે તમે હાઈવે સાંભળો, 2 મિનિટ સાંભળો. સુભાષભાઈ, હું કાલ તમારી સાથે મારું ગામ કુવાડવાની બાજુનું, નજીક રાખો. કુવાડવાની બાજુનું ખાતરા ગામ મારું. હું કાયમ કુવાડવા જોઉં છું. ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિચારી, પોલીસનો હું વાત નથી દેતો. હજી 3 દી પહેલા ખખાણાનો એક વ્યક્તિ હવા મહિનાનું છોકરું લેવા આવ્યું હતું. હવા મહિનાનું છોકરું. એ જીતુ સોમાણી મારો ધારાસભ્ય છે. કોણ? જીતુ સોમાણી ધારાસભ્ય. મેં ફોન કર્યો, જીતુભાઈ આ હવા મહિનાનું છોકરું ને પોલીસ 1 કલાક ત્યાં ઉભી રાખીને બેઠી, તમે ધારાસભ્ય છો મારા. તો એને કીધું સંજય રેંગાણીને ફોન કરો. એ આપણો જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો? આ જીતુ સોમાણી મોટો, ધારાસભ્ય મોટો? કયો મને હાલો. તો ભાઈ આવી સરકારમાં આપણે કઈ કરાય નહીં. આમાં તો મને સપોર્ટ આપો કાલથી. હું ખુલ્લો તમને કહું છું. હું કેશુબાપાના નજીકનો માણસ હતો. કેશુબાપાનો મારા ગામના ભાણે કેશુબાપાને વિસાવદરથી મુખ્યમંત્રી બનાવ્યા. તે પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીમાં આવ્યા. 1 સપ્ટેમ્બરને મજાવો. એ 1 સપ્ટેમ્બર હાંજી બતાવો મને. અત્યારે ભાજપ આજથી જાઓ. એમાં એવું છે 10 વાગે પૂરું કરવું પડે. તમારી સરકાર 15 માં છે.
ભલે 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 એક પ્રશ્ન, એક જ પ્રશ્ન. ના ના પૂછવા દો. તમારી સરકાર પંજાબમાં છે તો ત્યાં ગોપાલભાઈ ખાધા નથી એમ? નથી. કોણે કીધું નથી? કેટલા વિડીયો તમારે બતાવો. નથી? તમે એમ તો રાજકોટમાં ખાધા. સુભાષભાઈ આંબળો તમારી બધી વાત કહેવાય ગઈ કે કંઈ બાકી રહી ગયું આવી ગયું બધું. આંબળો 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 તમામ મિત્રોને વિનંતી ભારત માતા કી. આ વાપરતા મિત્રો નીચે બેસી જશો. ગોપાલભાઈ ને આપણે સાંભળવા છે. એમાં સુભાષભાઈ એમનું એવું કેવું છે કે પંજાબમાં તમારી સરકાર છે તો હું ન્યાય રોડમાં ખાડા નથી. તો એનો એક જ જવાબ છે કે અમને તો અમારા પગના ખાડા દેખાય, તમારી જે લાંબી આંખો અમને ભગવાને નથી આપી. આઈના નથી દેખાતા, નાના દેખાય. તમને ભગવાને 5000 કિલોમીટર લાંબી આંખો આપી છે, તમને દેખાતું છે, અમને આયા દેખાય છે. તો રાજકોટની અંદર ગોપાલ ઇટાલિયાની સભા અને ચાલુ સભા દરમિયાન એક વ્યક્તિ ત્યાં આવીને આખી આ ઘટનાની અંદર સવાલો પૂછે છે. ગોપાલ ઇટાલિયાએ એવું પણ પૂછ્યું કે તમારું નામ શું છે, તમે ક્યાંથી આવો છો અને તમે શું કામ કરો છો? તો સામે પક્ષે એક વ્યક્તિ એવું કહ્યું કે જે સવાલ પૂછવા માટે આવ્યા હતા, જે ગોપાલ ઇટાલિયાની હાથમાંથી માઇક લીધું, તેને એવું કહ્યું કે હું સામાજિક સેવા કરું છું. ગોપાલ ઇટાલિયા કહે છે કે પૈસા ક્યાંથી આવે છે? તો કે હું ખેતી કરું છું, એમાંથી પૈસા આવે છે. અને આખી આ ઘટનાની અંદર ત્યારબાદ એક વ્યક્તિ જે આવે છે કે જે એ સવાલ પૂછનારને જવાબ આપે છે, એને કહ્યું કે હું રોજ કુવાડવાથી રાજકોટ જાઉં છું, તમે આવો મારી સાથે રહો, આપણે બંને સાથે સમાજ સેવા કરીએ. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.